જય સ્વામિનારાયણ. ગુણાતીતાનંદ સ્વામીની વાતોના માધ્યમથી આપણે ગુણાતીતાનંદ સ્વામીનો જોગ સમાગમ કરીએ. સ્વામી એમ વાત કરે છે, પુરુષોત્તમની ઉપાસના કરીને જીવ અક્ષર જેવો થાય ને મોટાને મળે તે બહુ મોટપ પામે. જેવા ભગવાનને જાણે તેવો પોતે થાય. આ વાતો આપણે કાલે કરી હતી. જેવા ભગવાનને જાણે તેવો પોતે થાય. જેટલો ભગવાનનો મહિમા ઓહો. હા, દેહનો ભાવ ન જણાય એવા તો સ્વરૂપાનંદ સ્વામી. કેમ છે? એ તો દેહમાં વર્તે નહીં હો, ને બીજાને તો દેહના ભાવ જણાય છે. બોલો, ખાવું પીવું નાવું ધોવું હરવું ફરવું માન અપમાન મોટપ સન્માન આ બધા દેહના ભાવ છે. આપણે જણાય તરત જ. એક શબ્દ આકરો આવે તો તરત આપણે થઈ જાય લંઘાઈ ગયેલા રીંગણા જેવા, ને એક શબ્દ સારો આવે તો આપણે થઈ જાય ખીલેલા ગુલાબના ફૂલ જેવા. આ દેહના ભાવ બધા. સ્વરૂપાનંદ સ્વામી તો એનાથી પર રહેનારા, કોઈ અસર ન થાય. આપણે આંખ છેતરી જાય, કાન છેતરી જાય, નાક છેતરી જાય, જીભ છેતરી જાય, ચામડી છેતરી જાય. બોલો, આ બધા દેહના ભાવ છે. 5 વિષય છે ને, આંખ કાન નાક ચામડી અને જીભ, આ બધા છેતરી જાય. જીભ તો રોજ છેતરે, જાણતા હોય તો ખબર પડે. એવું છે બધું. એક શબ્દ કરીને તો સ્વરૂપાનંદ સ્વામીને જ્ઞાન થાય. હા, ને આપણને તો કરોડ શબ્દ પડે ત્યારે જ્ઞાન થવું હોય તો થાય. હા, બોલો, કેટલી કથા વાર્તા સાંભળી, કેટલું સાંભળી નાખ્યું છે. તો જે આપણે દેહથી જુદા પીડા કયો. પૂર્વે હજારો વર્ષ પહેલા મોટા થયા, તેમાં કોઈ પ્રકારનો દોષ હોય પણ તે દોષ કહેવાય નહીં, ને તેમાંથી તો જીવ બગડી જાય. ને એવી વાતમાં તો ચિત્રકેતુને સંસ્કાર થયા, ચકલીનું મોટ ઢેફ લે, ને સત્સંગની મોટેપ તો ઓહો નિશ્ચય વળે છે. પણ સાધને કઈ નથી. સત્સંગની મોટપ નિશ્ચય કરીને છે ભાઈ, સાધને કઈ નથી. આપણું કલ્યાણ તો પ્રત્યક્ષ ભગવાનને આશ્રય કરીને છે. કલ્યાણ પ્રત્યક્ષ ભગવાનના આશ્રય કરીને છે. શાસ્ત્ર પ્રમાણે વર્તવું ને એ તો બીજાના કલ્યાણ માટે છે. શાસ્ત્ર પ્રમાણે વર્તવું એ બીજાના કલ્યાણ માટે છે. કેમ છે? આપણો ગુણ આવે એટલે એનું કલ્યાણ થાય. હા, બાકી કલ્યાણ તો આશ્રય કરીને નિશ્ચય કરીને છે. હા, બ્રહ્મભાવ અને મહિમાની વાત જાજી કહેતા નથી. કેમ છે? એમાંથી તો માણસ ગાંડા થઈ જાય. ગાંડા. હા, બ્રહ્મભાવ, દેહથી પરની વાત બધી. અને મહિમા ઓહો, મહિમા એક આવી જાય ને પછી કોઈ નોય અભાવ અવગુણ નિંદા ટીકા આ બધાથી ઉપર આપણે વહી જઈએ. મહિમા આવે તો જો જે વિદેશના પ્લેન અહીંથી જાય ને, ભારતથી અમેરિકા લંડન આફ્રિકાને ખબર નથી, લંડન અમેરિકા 40,000 ઊંચા, 40,000 ફૂટ ઊંચા પ્લેન વહી જાય. બોલો, એને નો કોઈ વાદળો આવે, નો કોઈ વાતાવરણ કે નો કોઈ વરસાદ, કાંઈ નો આડું આવે. હા, કાંઈ આડું નો આવે. બોલો એને બરાબર. એમ મહિમાની વાત હોય ને, મહિમાની વાત એને પછી નિંદા ટીકા અપરાધ દ્રોહ મારું તારું ઈર્ષા રાગ આ કાંઈ આડું ન આવે. હાઈ જમ્પ થઈ પ્લેન ઊંચું હોય છે ને એમ આ બધું છે ને આડું કાંઈ ન આવે. મહિમા આવી જાય ને, મહિમા એવું છે. અરે આમાંથી તો માણસ ગાંડા થઈ જાય. ખબર છે? ગાંડા થઈ જાય. હા એમ થયા કરે.
એટલા માટે સ્વામી કહે તે સારું વર્તમાન ને પુરુષ પત્ની વાત બહુ કરીએ છીએ. એ 5 વર્તમાન પાડજો, એ પુરુષ પ્રયત્ન કરજો, સાધન કરજો, આ બધી વાતો કરીએ છીએ કે સ્વામી કહે, નકર જે ગાંડા થઈ જાય કે એવું છે બધું. અનંતજીવને પ્રભુ ભજાવા છે ને એટલા બધા પ્રબંધ રાખ્યા છે, વર્તમાન પાડવાના, નિયમ પાડવાના, આજ્ઞા પાડવાની બધી. ઓહો હો 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 હો. આપણે જાણીએ છીએ કે આપણને ભગવાનમાં હેત છે, બરાબર ને? સાચી વાત છે ને? આપણે જાણીએ છીએ કે આપણે ભગવાનમાં હેત છે. એ ભાઈ આપણા કરતા તો આપણા ઉપર ભગવાનને ને સાધુને જાજુ હેત છે. ઓહો હો હો. બોલો. આપણે જાણીએ કે આપણે ભગવાનમાં હેત છે, ખરેખર હેત છે. શું હેત છે? આપણા હેત છે ને એના કરતા તો ભગવાનને અને સાધુને આપણી ઉપર બહુ હેત છે, બહુ હેત છે. ઓહો બોલો, જાજુ હેત છે. હા, સર્વ કરતા સાંભળજો, ટોપ 10, હા ટોપ 10 સર્વ કરતા ભજન કરવું તે અધિક છે. હા, સૌથી શ્રેષ્ઠ વાત હોય ને તો ભજન કરો, ભજન કરો, ભજન કરો, ભજન કરો, બસ અધિક છે. ને એના કરતા ભગવાનની સ્મૃતિ રાખવી, હા હા હા, મૂર્તિને સંભાળી રાખવી. ભજન કરવું ને એના કરતા સ્મૃતિ રાખવી અધિક છે. બોલો. હા હા, તો સ્મૃતિ રાખે ના 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 ના, એના કરતા ધ્યાન કરવું ને અધિક છે. ધ્યાન કરવું ને એ અધિક છે. હા બોલો. અને તે કરતા પોતાના આત્માને વિશે ભગવાનને ધારવા તે અધિક છે, અધિક છે, અધિક છે, અધિક છે. બોલો. પોતાના આત્માને વિશે ભગવાનને ધારવા, બોલો, એ સૌથી અધિક છે. બોલો, સૌથી અધિક છે. હા, આવી વાતો છે. બોલો. હે હા, શ્રીજી મહારાજે મહારાજ ચૈતન્યને મુક્ત કરી મૂર્તિમાં રાખ્યો છે, રાખ્યો છે, રાખ્યો છે. બસ લ્યો. હે હું અખંડ મૂર્તિમાં જ છું, હું અખંડ મૂર્તિમાં જ છું. બોલ્યો, આવું સમજવું. બોલો, આવું છે. હે આવું છે, અખંડ મૂર્તિમાં જ છું. આવું એક રટણ કરી નાખો. બસ હાલે ચાલે જુએ હરે ફરે કોણ? તો મહારાજ મહારાજ મહારાજ. બસ આ રટણ. બોલો, કેવી ઊંચી વાત છે. આત્મા, પોતાના આત્માને વિશે ભગવાનને ધારવા અધિક છે. જય સ્વામિનારાયણ.